હેલો ફ્રેન્ડ્સ, એલકે એકેડમીમાં તમારું સ્વાગત છે. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ ઓગસ્ટ સેકન્ડ વીકનું. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. ઓકે, આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ દ્વારા એક અનાઉન્સમેન્ટ કરવામાં આવી કે પ્રોજેક્ટ ટાઈગર અને પ્રોજેક્ટ એલિફન્ટને મર્જ કરી દેવામાં આવેલા છે અને તે હવે ઓળખાશે પ્રોજેક્ટ ટાઈગર એન્ડ એલિફન્ટ તરીકે. એના વિશે વાત કરીએ તો પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય એ એપ્રિલ 2023માં જે પ્રોજેક્ટ ટાઈગર વિભાગ હતો અને જે પ્રોજેક્ટ એલિફન્ટ વિભાગ હતો તેને મર્જ કરવાનું અનાઉન્સમેન્ટ કરેલું હતું. બરાબર ને, જસ્ટ જાહેરાત કરી હતી ને અત્યારે એ ખરેખર તેને મર્જ કરવામાં આવેલા છે, એટલા માટે તેની રિસન્ટ ન્યૂઝમાં છે. બરાબર ને, ઓકે. અને હવે તે પ્રોજેક્ટ ટાઈગર એન્ડ એલિફન્ટના નામથી ઓળખાશે. બરાબર ને, ઓકે. હવે આ મર્જ કરવાનો મુખ્ય હેતુ એ છે કે બંને પ્રોજેક્ટ ઉપર એક સાથે ફંડ અલોકેટ કરવામાં આવે, બંને પ્રોજેક્ટને એક સરખી રીતે ઇવોલ્યુટ કરવામાં આવે, રાઈટ. અને બંને પ્રકારના પ્રાણીઓને, પ્રોજેક્ટ ટાઈગરમાં ટાઈગરને પ્રોટેક્ટ કરવાની વાત હોય છે, પ્રોજેક્ટ એલિફન્ટની અંદર એલિફન્ટને પ્રોટેક્ટ કરવાની વાત હોય છે. તો બંને પ્રાણીઓ પર એક સરખી રીતે ધ્યાન આપીને તેમને કન્ઝર્વ કરવાની વાત કરવામાં આવી છે. બરાબર ને, ઓકે. અને બંને પ્રોજેક્ટને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એક સાથે ભંડોળ લોન્ચ કરવામાં આવે છે. બરાબર ને, તો આ વખતના બજેટમાં ઓલરેડી 2023-24 માટે 331 કરોડ રૂપિયા અલોકેટ કરવામાં આવેલા હતા પ્રોજેક્ટ ટાઈગર અને પ્રોજેક્ટ એલિફન્ટ બંનેને ભેગા મળીને. બરાબર ને, જે ગયા વખતની સરખામણીમાં 4 કરોડ રૂપિયા ઓછા હતા. ગયા વખતે 300 કરોડ રૂપિયા પ્રોજેક્ટ ટાઈગર માટે અલોકેટ કરવામાં આવેલા હતા અને 35 કરોડ રૂપિયા પ્રોજેક્ટ એલિફન્ટ માટે અલોકેટ કરવામાં આવેલા હતા. પરંતુ આ વખતના બજેટમાં પહેલેથી જ બંનેને સાથે મતલબ એક જ ફંડ અલોકેટ કરવામાં આવેલું હતું 331 કરોડ રૂપિયાનું. બરાબર ને, રાઈટ. પણ હજી એ ગાઈડલાઈન નથી બહાર પડી કે કયા પ્રોજેક્ટને કેટલા રૂપિયા અલોકેટ કરવામાં આવશે, રાઈટ. પણ આ બંને પ્રોજેક્ટને મર્જ કરવા માટે જસ્ટ એક અનાઉન્સમેન્ટ કરવામાં આવેલી છે. બરાબર ને, રાઈટ. ઓકે, જો હું પ્રોજેક્ટ ટાઈગર વિશે વાત કરું તો ફ્રેન્ડ્સ, ટાઈગરની પોપ્યુલેશનને કન્ઝર્વ કરવા માટે, ટાઈગરને પ્રોટેક્ટ કરવા માટે આ એક પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો. બરાબર ને, 2023ની અંદર તેના 50 વર્ષ કમ્પ્લીટ થયા પ્રોજેક્ટ ટાઈગરના અને પ્રોજેક્ટ એલિફન્ટના 2022ની અંદર 30 વર્ષ કમ્પ્લીટ થયેલા હતા. બરાબર ને, ઓકે. અને આ જે હમણાં જે મર્જ કર્યા છે પ્રોજેક્ટ ટાઈગર અને પ્રોજેક્ટ એલિફન્ટને, તેનું જે રિકમેન્ડેશન છે એ 2011ની અંદર જે પેલા પ્લાનિંગ કમિશન હતું તેના દ્વારા આપવામાં આવેલું હતું. બરાબર ને, અને એ રિકમેન્ડેશન અત્યારે ફૂલફિલ કરવામાં આવી રહ્યું છે. બરાબર ને, ઓકે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે માનવ અવશેષોના પરિવહનમાં વિલંબને ટાળવા માટે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ ફેમિલી વેલફેરે ઈ કેર પોર્ટલ શરૂ કર્યું છે. એના વિશે વાત કરીએ તો ઈ કેર પોર્ટલ, હવે આ પોર્ટલ શું છે ફ્રેન્ડ્સ એકચ્યુઅલી કે ફોર એક્ઝામ્પલ કોઈ ભારતીય નાગરિક જે વિદેશમાં વસવાટ કરે છે અને વિદેશમાં જો તેનું મૃત્યુ થઈ જાય તો જે તેના રિમેનિંગ જે બોડી છે, બરાબર ને, તેને ભારતમાં લાવવા માટે ઘણી બધી લાંબી પ્રોસેસનો સામનો કરવો પડતો હોય છે. ઘણી વખત અઠવાડિયાથી 10 દિવસ જેટલો પણ સમયગાળો થઈ જતો હોય છે બધી ફોર્માલિટીઝને કમ્પ્લીટ કરવા માટે, ડોક્યુમેન્ટ્સને ક્લિયર કરવા માટે. તો આ ફોર્માલિટીઝને જલ્દીથી કમ્પ્લીટ કરવા માટે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરે એક પોર્ટલ લોન્ચ કર્યું છે, ઈ કેર પોર્ટલ. આ પોર્ટલની અંદર જેટલા પણ લોકો સંકળાયેલા છે આ પ્રોસેસ સાથે, લાઈક ફોર એક્ઝામ્પલ વિદેશમાં ભારતીય નાગરિકનું મૃત્યુ થઈ જાય તો તેની જે બોડી છે એ ભારતની અંદર એ એરલાઇન મારફતે લાવવામાં આવે છે. તો અહીંયા દરેક એરલાઇન્સ જે અલગ અલગ દેશોની અંદર ઓપરેટ થાય છે, જે ભારત સાથે સંકળાયેલી છે, એ દરેક એરલાઇન્સ સાથે અહીંયા પાર્ટનરશિપ કરવામાં આવી છે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર સાથે. આ ઉપરાંત જે દેશની અંદર નાગરિકનું મૃત્યુ થાય એ દેશના વિદેશ મંત્રાલય સાથે અને જે ભારતના વિદેશ મંત્રાલય સાથે, મતલબ દરેક દેશના વિદેશ મંત્રાલય સાથે પણ અહીંયા પાર્ટનરશિપ કરવામાં આવી છે અને એક પોર્ટલ બનાવવામાં આવેલું છે. બરાબર ને, રાઈટ. જેથી કરીને આ જે પ્રોસેસ છે એ ઓછામાં ઓછા સમયગાળાની અંદર કમ્પ્લીટ થઈ શકે અને ટાર્ગેટ એવો છે કે 48 કલાકની અંદર જ ડોક્યુમેન્ટ વેરીફાઈ કરીને વિદેશની અંદરથી તે નાગરિકની બોડી ભારતમાં લાવી શકાય. બરાબર ને, રાઈટ, ઓકે.
તો આ પોર્ટલની અંદર તમામ હિતધારકોને એક જ ઇન્ટરફેસમાં એકસાથે લાવવામાં આવશે અને આ ઉપરાંત જેટલા પણ એરપોર્ટ્સ છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ છે જ્યાંથી ભારતની અંદર બોડી લાવી શકાય, બરાબર ને, એ દરેક એરપોર્ટનું જે રિપોર્ટિંગ હશે તે કોને કરવામાં આવશે? ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટને કરવામાં આવશે, બરાબર ને, રાઈટ. જો હું આ ઈ કેર પોર્ટલ વિશે વાત કરું તો સમગ્ર પ્રક્રિયામાં એકરૂપતા સુનિશ્ચિત કરવાથી વ્યક્તિગત એરપોર્ટ હેલ્થ ઓર્ગેનાઇઝેશન્સમાંથી ઉદ્ભવતી કોઈપણ વ્યક્તિને તે દૂર કરશે, બરાબર ને. એરપોર્ટ હેલ્થ ઓફિસર ટ્રાન્સફરિંગ એરલાઇન સાથે મળીને ઈમેલ દ્વારા ક્લિયરન્સ કરશે, બરાબર. જો હું આની વિશે બેકગ્રાઉન્ડ વિશે વાત કરું કે જ્યારે કોઈપણ નાગરિકની મૃત્યુ, ભારતીય નાગરિકનું મૃત્યુ એ ફોરેનમાં થઈ જાય તો તેને ભારતમાં લાવવા માટે ઇન્ડિયન એરક્રાફ્ટ રૂલ્સ 1954 અને ઇન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશન 2005 મુજબ વિદેશથી લાવવામાં આવતા મૃત શરીરને અથવા માનવ અવશેષોની જાહેર આરોગ્ય મંજૂરી જરૂરી છે. વિલંબ સામાન્ય રીતે દસ્તાવેજની સ્પષ્ટતા જરૂરિયાતને કારણે થાય છે, જેમાં બહુવિધ હિસ્સેદારો દ્વારા ઈમેલની ચકાસણીનો સમાવેશ થાય છે, તેમજ વિવિધ આંતરરાષ્ટ્રીય સમય ઝોનમાંથી ઉદ્ભવતી વિસંગતતાઓનો સમાવેશ થાય છે. તો આ વિસંગતતાઓને જલ્દીથી ક્લિયર કરવા માટે આ પોર્ટલ બનાવવામાં આવેલું છે, બરાબર ને, ઓકે. હવે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ એ વિદેશમાં થાય તો એ ભારતમાં લાવવા માટે, તેની બોડીને ભારતમાં લાવવા માટે કયા કયા દસ્તાવેજ જરૂરી છે? તો મૃત્યુનું પ્રમાણપત્ર, ભારતીય દૂતાવાસ તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ, રદ કરેલ પાસપોર્ટની નકલ અને વિશ્વ આરોગ્ય સંસ્થાની માર્ગદર્શિકા અનુસાર માનવ અવશેષોના પેકેજિંગનું પ્રમાણપત્ર. આ અમુક દસ્તાવેજો ખૂબ જ જરૂરી હોય છે, બરાબર ને. આ ઉપરાંત જે રીતે મેં તમને વાત કરી કે આ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ્ય છે 48 કલાકની અંદર દરેક ડોક્યુમેન્ટેશન ક્લિયર કરીને જે જગ્યાએ કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું છે ભારતીય નાગરિકનું, ત્યાંથી તેની બોડી ભારતમાં લાવવામાં આવશે, બરાબર ને, ઓકે. આપણે નેક્સ્ટ જોઈશું ફ્રેન્ડ્સ કે હમણાં કેબિનેટ દ્વારા અપ્રૂવ કરવામાં આવ્યા 1.39 લાખ કરોડ ફોર ધ લાસ્ટ માઇલ ભારત નેટ કનેક્ટિવિટી, એના વિશે વાત કરીએ. તો હમણાં રિસેન્ટલી કેબિનેટે ભારત નેટ પ્રોજેક્ટના ભાગરૂપે સમગ્ર ભારતમાં 6.4 લાખ ગામડાઓ માટે છેલ્લા માઇલની બ્રોડબેન્ડ કનેક્ટિવિટી યોજના માટે રૂપિયા 1.39 લાખ કરોડની મંજૂરી આપી છે, ઓકે. હવે હું ભારત નેટ પ્રોજેક્ટની વાત કરું ફ્રેન્ડ્સ, તો ભારત નેટ પ્રોજેક્ટની અંદર નામ પરથી જ ખબર પડે છે કે દેશના ખૂણે ખૂણે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રોવાઈડ કરવાનો તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે. અને ખાસ કરીને ગામડાઓમાં કે જ્યાં અત્યાર સુધી નેટવર્કની અવેબિલિટી ન હતી ત્યાં સુધી નેટવર્ક લઈ જવાનું છે, બરાબર ને. તો આ પ્રોજેક્ટ માટે 1.39 લાખ કરોડની મંજૂરી આપવામાં આવી છે હમણાં રિસેન્ટલી કેબિનેટ દ્વારા, ઓકે. હવે હું જો ભારત નેટ પ્રોજેક્ટની વાત કરું તો દેશમાં ભારત નેટ પ્રોજેક્ટ કોને ઇમ્પ્લિમેન્ટ કરાવી રહ્યું છે? તો BSNL એ વિલેજ લેવલ એન્ટરપ્રિન્યોર્સ સાથે મળીને એક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ બનાવ્યું છે, ભારત બ્રોડબેન્ડ નેટવર્ક લિમિટેડ. તો આ સંસ્થા એ ભારત નેટ પ્રોજેક્ટને ઇમ્પ્લિમેન્ટ કરાવી રહી છે. BSNL જે ટેલિકોમ્યુનિકેશન કંપની છે આપણી સરકારી, બરાબર, એને વિલેજ લેવલ એન્ટરપ્રિન્યોર્સ સાથે મળીને એક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ બનાવેલું છે, ભારત બ્રોડબેન્ડ નેટવર્ક લિમિટેડ, અને આ સંસ્થા ઇમ્પ્લિમેન્ટ કરાવી છે ભારત નેટ પ્રોજેક્ટને, બરાબર ને. અને એના માટે સરકારે 1.39 લાખ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. ઓકે, જો હું ભારત નેટ પ્રોજેક્ટની વાત કરું તો ફ્રેન્ડ્સ, તો આ પ્રોજેક્ટ 2011માં લોન્ચ કરવામાં આવેલો હતો અને જેમાં તમામ ટેલિકોમ સેવા પ્રદાતાઓને બ્રોડબેન્ડ કનેક્ટિવિટીનો ભેદભાવ વિનાનું એક્સેસ પ્રદાન કરવા માટે ભારતના તમામ ગ્રામ પંચાયતોને લાગુ કરવામાં આવેલા વિશ્વના સૌથી મોટા ગ્રામીણ ટેલિકોમ પ્રોજેક્ટ્સમાંનો આ એક પ્રોજેક્ટ છે, બરાબર ને. અને બ્રોડબેન્ડ નેટવર્ક લિમિટેડ એ ભારત નેટ પ્રોજેક્ટની અમલીકરણ એજન્સી છે અને ભારત નેટ પ્રોગ્રામ હેઠળ સરકારનો 2025 સુધીમાં 2.5 લાખ ગ્રામ પંચાયતોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રદાન કરવાનો લક્ષ્યાંક છે, રાઈટ. તો મેઇનલી ભારત નેટ પ્રોજેક્ટ છે એ ગ્રામ પંચાયતોની અંદર બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રોવાઈડ કરવાનો તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે અને 2025 સુધીમાં 2.5 લાખ ગ્રામ પંચાયતોની અંદર બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રોવાઈડ કરવાનો તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે, ઓકે. અને આ ભારત નેટ પ્રોજેક્ટને કોણ ઇમ્પ્લિમેન્ટ કરાવી રહ્યું છે? ભારત બ્રોડબેન્ડ નેટવર્ક લિમિટેડ, બરાબર ને. અને આ એક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ છે જેને ખાસ આ પ્રોજેક્ટ માટે બનાવવામાં આવેલી છે, જે કોના દ્વારા બનાવવામાં આવેલી છે? તો
BSNL જે એક સરકારી ટેલિકમ્યુનિકેશન કંપની છે અને આ માટે BSNL છે ને વિલેજ લેવલ એન્ટરપ્રિન્યોર સાથે પાર્ટનરશિપ કરી છે આ પ્રોજેક્ટને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે, બરાબર ને? ઓકે, તો એના વિશે વાત કરીએ. હવે વિલેજ લેવલ એન્ટરપ્રિન્યોર્સ એટલે કોને કહેવાય કે ફોર એક્ઝામ્પલ અત્યારે કેવી રીતના જીઓ છે, પછી આજે એરટેલ છે, બરાબર ને, એ કેવી રીતે તેમની D2H સર્વિસ ગામડામાં પહોંચાડવા માટે તેમને દરેક લોકોને ઓથોરાઇઝ કર્યા છે કે ભાઈ ફોર એક્ઝામ્પલ કોઈ કિરાણાવાળા વ્યક્તિ પણ D2Hનું તમે રિચાર્જ કરી આપશે, બરાબર ને? તમે D2Hનું જે સેટેલાઇટને સિગ્નલનું કનેક્ટ કરવા માટે જે મશીન હોય છે, બરાબર ને, એ તમને તમારે માઉન્ટ કરી આપશે, બરાબર. તો ગામડામાં રહેતો કોઈ પણ ઓથોરાઇઝ વ્યક્તિ એ D2H સર્વિસ પ્રોવાઈડ કરે છે એરટેલ તરફથી, જીઓ તરફથી, તો એ લોકોએ તેમને ઓથોરાઇઝ કરેલા છે. તો એવી રીતના BSNLએ પણ શું કર્યું છે કે વિલેજ લેવલ એન્ટરપ્રિન્યોર્સ મતલબ આવા કરિયાણામાં જે કરિયાણું વેચતા લોકો હોય, લાઈક કોઈ પાર્લર ચલાવતા લોકો હોય, એ લોકોને ઓથોરાઇઝ કરશે કે ભાઈ તમારે છે ને અમારા તરફથી બ્રોડબેન્ડ કનેક્ટિવિટી ગામડામાં પ્રોવાઈડ કરવાની છે, બરાબર ને, રાઈટ. તો જે એમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જે ખર્ચો છે ને એ સરકાર પ્રોવાઈડ કરશે અને જે મેન્ટેનન્સ અને ઓપરેશનનો ખર્ચો છે એ કોણ કરશે? એ પર્ટિક્યુલર વિલેજ લેવલ એન્ટરપ્રિન્યોર્સ કરશે, બરાબર ને. તો આવા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના મોડેલથી અહીંયા ભારતની પ્રોજેક્ટનું ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી રહ્યું છે BSNL દ્વારા. ઓકે, જે રીતે મેં તમને વાત કરી કે ખાનગી ટેલિકોમ્યુનિકેશન કંપનીઓ જે એરટેલ અને જીઓની જેમ સરકાર હવે ઘરોમાં ફાઇબર કનેક્શન આપવા માટે વિલેજ લેવલ એન્ટરપ્રિન્યોર્સનો સહારો લઈ રહ્યો છે, બરાબર ને. અને એમાં 50% રેવન્યુ શેરિંગના આધારે અહીંયા કામ કરવામાં આવશે, રાઈટ. આધુનિક મોડેલ હેઠળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઘર સુધી લઈ જવાનો ખર્ચો કોણ ઉઠાવશે? સરકાર ઉઠાવશે, જ્યારે ગ્રામીણ ઉદ્યોગ સાહસિક એ ઘરના જોડાણોની જાળવણી અને કામગીરી માટે જવાબદાર રહેશે, બરાબર ને. ઓકે, એકચ્યુઅલી આ ભારતનેટ પ્રોજેક્ટ માટે 1.39 લાખ કરોડની જે ફાળવણી છે એ ત્રીજું પેકેજ છે. ઓલરેડી 2 પેકેજને માટે સરકારે ભંડોળ અલોકેટ કરી દીધેલું છે. 2017માં સૌથી પહેલી વખત 42,000 કરોડ રૂપિયા આપવામાં આવેલા હતા આ પ્રોજેક્ટ માટે અને 2021માં સરકારે 19,000 કરોડની ફાળવણી કરી હતી અને અત્યારે 1.39 લાખ કરોડની ફાળવણી કરી છે, બરાબર, ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, આપણે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે PM મોદીજીએ હમણાં લોન્ચ કર્યું છે ભારતીય વસ્ત્ર એવં શિલ્પ કોશ, એક ક્રાફ્ટ રિપોઝિટરી પોર્ટલ ઓફ ધ ટેક્સટાઇલ એન્ડ ક્રાફ્ટ. એના વિશે વાત કરીએ કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પોર્ટલ ભારતીય વસ્ત્ર એવં શિલ્પ કોશ આ એક પોર્ટલ લોન્ચ કર્યું છે અને આ પોર્ટલ કોના દ્વારા વિકસાવવામાં આવેલું છે? તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ ફેશન ટેકનોલોજી દ્વારા વિકસાવવામાં આવેલું છે, બરાબર ને. અને મિનિસ્ટ્રી ઓફ કલ્ચર દ્વારા અહીંયા હસ્તક્ષેપ પણ કરવામાં આવેલો છે. તો મતલબ મિનિસ્ટ્રી ઓફ કલ્ચર અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ ફેશન ટેકનોલોજી સાથે મળીને આ પોર્ટલનું નામ છે ભારતીય વસ્ત્ર એવં શિલ્પ કોશ પોર્ટલ લોન્ચ કર્યું છે, બરાબર ને. ઓકે, અને આ પોર્ટલનું ઉદ્ઘાટન PM મોદીજી દ્વારા નેશનલ હેન્ડલૂમ દિવસની ઉજવણી દરમિયાન કરવામાં આવેલું હતું, બરાબર ને, રાઈટ. ઓકે, હવે એકચ્યુઅલી પ્રધાનમંત્રીએ ભારતની વિકાસ યાત્રામાં હેન્ડલૂમ વણકરોના યોગદાનને ઉજાગર કરવા માટે 2015માં 7 ઓગસ્ટને રાષ્ટ્રીય હેન્ડલૂમ ડે તરીકે જાહેર કર્યો હતો અને આ એક ચોક્કસ તારીખ એ 1905માં શરૂ થયેલા સ્વદેશી આંદોલનની યાદમાં આ દિવસ સેલિબ્રેટ કરવામાં આવે છે. તો નેશનલ હેન્ડલૂમ ડે 7 ઓગસ્ટે સેલિબ્રેટ કરીએ છીએ આપણે. 7 ઓગસ્ટે કેમ સેલિબ્રેટ કરીએ છીએ? તો 1905માં જે સ્વદેશી આંદોલન થયેલું, બરાબર, એની શરૂઆત એ 7 ઓગસ્ટથી થઈ હતી, એટલા માટે નેશનલ હેન્ડલૂમ ડેને આપણે 7 ઓગસ્ટે સેલિબ્રેટ કરીએ છીએ, બરાબર ને. તો આ દિવસે આ પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું છે 2023ની અંદર. ઓકે, હવે આ પોર્ટલ વિશે વાત કરું તો ઓનલાઈન રિપોઝિટરી એ એક પ્રકારનું જ્ઞાન પ્લેટફોર્મ છે જે કાપડ, કપડાં અને સંબંધિત હસ્તકલાના ઇતિહાસ, વર્તમાન સ્થિતિ અને ભાવિ વિકાસને જોડે છે. તે આ ક્ષેત્રમાં સંશોધન પત્રો, કેસ સ્ટડીઝ, નિબંધો અને ડોક્ટરલ થીસીસના વિશાળ ડેટાબેઝની એક્સેસ પ્રદાન કરે છે, જે કાપડ અને હસ્તકલામાં નવા વિકાસ અને વર્તમાન ઘટનાઓ વિશેની માહિતી માટે એક વ્યાપક સ્ત્રોત તરીકે સેવા આપે છે. સીધી ભાષામાં કહું તો આ એક પોર્ટલ એક રિપોઝિટરી તરીકે કામ કરે છે, એક સોર્સ ઓફ ઇન્ફોર્મેશન તરીકે કામ કરે છે કાપડ અને કલાના ક્ષેત્રની અંદર, બરાબર ને, રાઈટ. કોઈને કેસ સ્ટડીઝ, ઘણા બધા કેસ સ્ટડીઝ આ પોર્ટલ ઉપર તમને મળી જશે, ઘણા બધા નિબંધો આ પોર્ટલ ઉપર મળી જશે કાપડ ક્ષેત્રના, હસ્તકલા ક્ષેત્રના, જેથી કરીને કોઈને કોઈ ટેકનોલોજી ડેવલપ કરવી હોય આ ક્ષેત્રની અંદર, કોઈ નવું ઇનોવેશન કરવું હોય તો તેને સરળતા મળી શકે, બરાબર ને. ઓકે, આ ઉપરાંત
પીએમએ પુરસ્કાર મેળવનાર વણકરો, સહકારી મંડળીઓ, નિર્માતા કંપનીઓ અને મહિલા સ્વ સહાય જૂથો દ્વારા ભારતભરમાંથી હસ્તકલા અને ખાદી ઉત્પાદનોના વિશેષ 3 દિવસીય પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કર્યું. એક એક્ઝિબિશનનું પણ ઉદ્ઘાટન કર્યું પીએમ મોદીજી દ્વારા આ દિવસે, કે જેમાં જે પુરસ્કાર મેળવનારા જે વણકરો છે, મતલબ જે ક્રાફ્ટમેન છે, કોઓપરેટિવ સોસાયટી છે, જે કંપનીઓ છે, સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ છે, બરાબર, એના દ્વારા જે હેન્ડીક્રાફ્ટ્સ બનાવવામાં આવેલું હોય તેને શોકેસ કરવામાં આવે. અને આ ઇવેન્ટ દરમિયાન તેમને 2 ફિલ્મો પણ પ્રકાશિત કરવામાં આવેલી હતી. સંગઠન સે સફળતા આ એક ફિલ્મનું નામ હતું અને ફેશન માટે ખાદી આ 2 ફિલ્મોનું પણ અહીંયા વિમોચન કરવામાં આવ્યું, બરાબર ને, રાઈટ. આ ઉપરાંત ભારતના હેન્ડલૂમ ક્ષેત્ર વિશે યુવા પ્રેક્ષકોમાં જાગૃતિ લાવવા માટે રાષ્ટ્રીય હસ્તકલા મ્યુઝિયમ ખાતે 2 સપ્તાહની શૈક્ષણિક પહેલનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં 75 શાળાઓના 10,000 વિદ્યાર્થીઓને લાભ મળ્યો હતો, બરાબર ને, ઓકે. તો આઈ થિંક તમને આ ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ, બરાબર ને. એક ઈ પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું છે નેશનલ હેન્ડલૂમ ડેના દિવસે, ઓકે. ચાલો, ઓકે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશને એ ભારતને રેન્ક આપ્યો 18મો ઇન મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટ. એના વિશે વાત કરીએ તો વર્લ્ડ ટ્રેડ સ્ટેટિસ્ટિકલ રિવ્યૂ આ એક રિપોર્ટ છે જે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દર વર્ષે લોન્ચ કરે છે, બરાબર ને. અને આ રિપોર્ટ અનુસાર ભારત એ વિશ્વના વેપારી એક્સપોર્ટમાં, વેપારી નિકાસમાં અગ્રણી નિકાસકારોમાં 18મા ક્રમે છે. 2022ના ડેટા પ્રમાણે જો હું વાત કરું મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટ, મતલબ જે મેન્યુફેક્ચરિંગ કરીને જે આપણે એક્સપોર્ટ કરીએ છીએ, બરાબર ને, સર્વિસ સિવાયનું એક્સપોર્ટ, એમાં ભારત એ દેશના ટોપ નિકાસકારોની અંદર 18મા ક્રમે છે. અને જો આયાતકારોની વાત કરું મર્ચેન્ડાઇઝ આયાત મતલબ સર્વિસ સિવાયની જે આપણે આયાત કરીએ છીએ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં, તેમાં આપણે 9મા ક્રમે છે. જો હું દુનિયાના ટોપ 3 એક્સપોર્ટરની વાત કરું મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટરની, તો કોણ છે? ચીન, યુએસ અને જર્મની છે. જો દુનિયાના ટોપ 3 આયાતકારોની વાત કરું, મર્ચેન્ડાઇઝ ઇમ્પોર્ટની વાત કરું, તો એમાં પણ સૌથી પહેલાં યુએસએ આવશે, ચીન આવશે અને જર્મની આવશે, બરાબર ને, ધ્યાનમાં રાખવાનું છે, ઓકે. આ ઉપરાંત જો હું સર્વિસ સેક્ટરની વાત કરું તો સર્વિસ સેક્ટરમાં એક્સપોર્ટરની દ્રષ્ટિએ ભારત 7મા ક્રમે છે અને ઇમ્પોર્ટરની દ્રષ્ટિએ ભારત 9મા ક્રમે છે. અને 2022ની અંદર ભારતના સર્વિસ સેક્ટરના એક્સપોર્ટમાં 206% વધારો થયો છે એવું વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન કહે છે, બરાબર ને, ઓકે. ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. આ ટેબલમાં મેં તમને દર્શાવ્યું છે કે મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટમાં ટોપ ઉપર કોણ છે? ચાઇના. મર્ચેન્ડાઇઝ ઇમ્પોર્ટમાં ટોપ ઉપર કોણ છે? યુએસએ. સર્વિસ સેક્ટરના એક્સપોર્ટમાં ટોપ ઉપર કોણ છે? યુએસએ. અને સર્વિસ સેક્ટરના ઇમ્પોર્ટની અંદર ટોપ પર કોણ છે? એમાં પણ યુએસએ. ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને, ઓકે. જો હું આ રિપોર્ટ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો માર્ચ 2023ના રોજ જારી કરેલા તાજેતરના વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના જે ગુડ્સ ટ્રેડ બેરોમીટર મુજબ ચોથા ક્વાર્ટરમાં વિશ્વ વેપારની વૃદ્ધિની ગતિ એ ઘટી જવાની શક્યતા છે અને 2023ના પ્રથમ ક્વાર્ટરમાં તે નબળી રહેવાની શક્યતા છે. કે WTOએ હમણાં જે 2023ની વાત કરી, તો 2022ના ચોથા ક્વાર્ટરમાં વિશ્વની અંદર વેપારની વૃદ્ધિની ગતિ ઘટી હોવાની શક્યતા છે તેવું WTO કહે છે. અને 2023ના પ્રથમ ક્વાર્ટરમાં તે નબળી રહેવાની શક્યતા છે તેવું પણ WTOએ જસ્ટ એસ્ટિમેશન કર્યું છે. આ જે ડેટા છે 2022નો છે ફ્રેન્ડ્સ, બરાબર ને, ઓકે. જો આ રિપોર્ટ વિશે વાત કરું તો વર્લ્ડ ટ્રેડ સ્ટેટિસ્ટિકલ રિવ્યૂ એ આંતરરાષ્ટ્રીય વેપારમાં તાજેતરના વલણો, વૈશ્વિક અર્થતંત્ર અને સપ્લાય અને અસર કરતી તકનીકી પડકારો રજૂ કરે છે. તે જીડીપી વૃદ્ધિ, કોમોડિટીના ભાવ અને વિનિમય દરની વધઘટ જેવા આર્થિક વિકાસના ડેટા સાથે ડેટા ભૌગોલિક મૂળ, મુખ્ય ઉત્પાદન જૂથો અને ક્ષેત્રો દ્વારા વિભાજિત માલ અને સેવાના વેપારને પણ આવરી લે છે, બરાબર ને, રાઈટ. તો આ એક કમ્પ્રિહેન્સિવ રિપોર્ટ છે જેમાં ભારતનો રેન્ક તમારે ધ્યાનમાં રાખવાનો છે અને ટોપ કોને કર્યું છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને, ઓકે. જો હું વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વિશે વાત કરું તો ડાયરેક્ટર જનરલ છે આપણા એન્ગોઝી ઓકોન્જો ઇવેલા, મુખ્ય મથક છે જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ, અને ક્યારે સ્થાપના થઈ તેની 1 જાન્યુઆરી 1995 રોજ, બરાબર ને, ઓકે. આપણે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ
કે આમાં રિસેન્ટલી મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા એક કોમ્પિટિશન લોન્ચ કરવામાં આવેલું છે, ઇન્ડિયન વેબ બ્રાઉઝર ડેવલપમેન્ટ ચેલેન્જ, બરાબર ને, એના વિશે વાત કરીએ. તો ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે ભારતના ટેકનોલોજી ઉત્સાહીઓ માટે ભારતીય વેબ બ્રાઉઝર ડેવલપમેન્ટ ચેલેન્જ એક ઓપન ચેલેન્જ કોમ્પિટિશન શરૂ કરી છે, જેથી અદ્યતન સુરક્ષા સુવિધાઓ સાથે સ્વદેશી વેબ બ્રાઉઝર બનાવવામાં આવે. એકચ્યુઅલી મંત્રાલયનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે આપણે સ્વદેશી વેબ બ્રાઉઝર બનાવવું છે. એના માટે આપણા જેટલા પણ ટેકનોલોજીકલ ઉત્સાહીઓ છે એના માટે કોમ્પિટિશન લોન્ચ કરવામાં આવેલી છે કે આપણે ભારતીય વેબ બ્રાઉઝર ડેવલપમેન્ટ ચેલેન્જ લોન્ચ કરીએ છીએ. જે લોકોને વેબ બ્રાઉઝર બનાવતા ફાવતું હોય તે અહીંયા પાર્ટિસિપેટ કરી શકે, બરાબર ને, પણ અદ્યતન સુરક્ષાવાળી વેબ બ્રાઉઝર બનાવવાની વાત છે, બરાબર ને. ઓકે, ટોટલ આ સ્પર્ધાની અંદર 3 રાઉન્ડનો સમાવેશ થાય છે, જેમાં જેટલા પણ એપ્લિકન્ટ્સ હશે એમાંથી 18 એપ્લિકન્ટ્સને એન્ટ્રી આપવામાં આવશે. બીજા રાઉન્ડમાં 8 એપ્લિકન્ટ્સ સિલેક્ટ કરવામાં આવશે અને એના પછી ફાઇનલ રાઉન્ડની અંદર વિજેતા, પ્રથમ રમ અને સેકન્ડ રમ નક્કી કરવામાં આવશે. સિમ્પલ. ઇનામની રકમ છે જે આ સ્પર્ધા જીતશે તેને 1 કરોડ રૂપિયાનું ઇનામ મળશે. આ ઉપરાંત વેબ બ્રાઉઝર ડેવલપ કરવા માટે ટેકનિકલ સપોર્ટ પણ મળશે, બરાબર ને, રાઈટ. ઓકે, બ્રાઉઝર કેવું હોવું જોઈએ? તો બ્રાઉઝરનું મુખ્ય ફોકસ સુલભતા અને વપરાશકર્તા મિત્રતા પર રહેશે કે કેટલું તે યુઝર ફ્રેન્ડલી છે, જેમાં વિવિધ ક્ષમતાઓ ધરાવતી વ્યક્તિઓ માટે સપોર્ટનો સમાવેશ થાય છે. તેમાં ક્રિપ્ટો ટોકનનો ઉપયોગ કરીને દસ્તાવેજો ઉપર ડિજિટલ હસ્તાક્ષર કરવાની ક્ષમતા પણ હોવી જોઈએ, સુરક્ષિત વ્યવહારો થવા જોઈએ અને ડિજિટલ ક્રિયાપ્રતિક્રિયાઓને વધારો મળવો જોઈએ. মানে ટૂંકમાં જે વેબ બ્રાઉઝર છે ડિજિટલ પ્રક્રિયાને સરળ બનાવે, ડિજિટલ હસ્તાક્ષર કરી શકે તેની ઉપર, આ ઉપરાંત એની સિક્યુરિટી પણ વધારે હોય તેવું વેબ બ્રાઉઝર હોવું જોઈએ, બરાબર ને, રાઈટ. આ કાર્યક્રમની અંદર સરકારી વિભાગો, ઉદ્યોગ, સ્ટાર્ટઅપ અને એકેડેમીના 200થી વધુ સહભાગીઓએ ઓનલાઈન અને ઓફલાઈન મોડ દ્વારા ભાગ લીધેલો હતો. એમાંથી અમુક સહભાગીઓને સિલેક્ટ કરીને ટોટલ 3 રાઉન્ડમાં આ કોમ્પિટિશન પતાવીને જે લોકો વિનર બનશે તેમને 1 કરોડ રૂપિયાની સહાય કરવામાં આવશે મિનિસ્ટ્રી દ્વારા, બરાબર ને. ઓકે, આપણે નેક્સ્ટ જોઈશું ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી ઇન્ડિયા દ્વારા એક ઓટોનોમસ અંડર વોટર વ્હીકલ લોન્ચ કરવામાં આવેલું છે. એનું નામ છે નિરાક્ષી. એના વિશે વાત કરીએ તો ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ એક કંપની છે વેસ્ટ બેંગાલની અંદર, સરકારી કંપની છે જે નોર્મલી એનું કામ છે શિપ બિલ્ડ કરવાનું, જે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ અંડરમાં કામ કરે છે, બરાબર ને. એને હમણાં એક રિસેન્ટલી નિરાક્ષી ડેવલપ કર્યું છે. નિરાક્ષી એકચ્યુઅલી આપણે એને કહી શકીએ આઈઝ ઇન ધ વોટર. એનું કામ છે પાણીની અંદર આંખો જેવું. તે ભારતનું પ્રથમ સ્વદેશી સ્વાયત્ત અંડર વોટર વ્હીકલ છે, ઓટોનોમસ અંડર વોટર વ્હીકલ છે, બરાબર ને, જે માઇન અત્યારે એની કેપેબિલિટી છે માઇનને ડિટેક્ટ કરવાની, બરાબર ને, ખાણને ડિટેક્ટ કરવાનું અત્યારે એનું કામ છે પાણીની અંદર, બરાબર ને, રાઈટ. અને તેને કોના દ્વારા ડેવલપ કરવામાં આવેલી છે? ગાર્ડન શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ દ્વારા ડેવલપ કરવામાં આવેલી છે, બરાબર ને. ઓકે, જો નિરાક્ષી વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો તેની જે એન્ડ્યુરન્સ શક્તિ છે, મતલબ તે કેટલા સમય સુધી પાણીમાં કામ કરી શકે છે? 4 કલાક સુધી, બરાબર ને. અને તે 300 મીટર ઊંડે સુધી જઈ શકે છે. દરિયાકાંઠાની સલામતી સુનિશ્ચિત કરવા માટે તેને દરિયાકાંઠાના પાણીમાં તૈનાત કરી શકાય છે. અને હાલમાં નિરાક્ષી એક ખાણ શોધવાની ક્ષમતાઓથી સજ્જ છે. જોકે તેનો ઉદ્દેશ્ય ભવિષ્યમાં ખાણના નિકાલને પણ સરળ બનાવવાનો છે. નિરાક્ષી ખાણની શોધ, ખાણનો નિકાલ અને પાણીની અંદર સર્વેક્ષણ સહિત વિવિધ કાર્યો કરી શકે છે, બરાબર ને, રાઈટ. ઓકે, તો જસ્ટ એકદમ સિમ્પલ ન્યૂઝ. નિરાક્ષીમાં ડેવલપ કરવામાં આવી છે ગાર્ડન રિસર્ચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ દ્વારા, બરાબર ને, જે ભારતનું પહેલું ઓટોનોમસ અંડર વોટર વ્હીકલ છે, બરાબર, ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે ફાઇનાન્શિયલ 2024ની આરબીઆઈની ત્રીજી દ્વિમાસિક નાણાકીય નીતિની હાઇલાઇટ્સ વિશે, બરાબર ને, એના વિશે વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની હમણાં જે રિસેન્ટ બેઠક થઈ એમાં એક રિપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો, મોનેટરી પોલિસી સ્ટેટમેન્ટ 2023-24, મોનેટરી પોલિસી કમિટીનું રિઝોલ્યુશન આ રિપોર્ટનું નામ છે. અને એ રિપોર્ટના અનુસાર કે ભારતનો વાસ્તવિક જીડીપી ગ્રોથ એ ફાઇનાન્શિયલ 2024ની અંદર કેટલો રહેશે? તો એસ્ટિમેટ કરવામાં આવેલો છે કે ભારતનો વાસ્તવિક જીડીપી ગ્રોથ ફાઇનાન્શિયલ 2024ની અંદર
6.5% રહેશે, બરાબર ને? એ ધ્યાનમાં રાખવાનું છે કે આ આરબીઆઈ દ્વારા એસ્ટિમેટ કરવામાં આવેલું છે કે ફાઇનાન્શિયલ યર 24ની અંદર ભારત કેટલો ગ્રોથ કરશે? 6.5%, બરાબર ને? રાઈટ. ઓકે, હવે આ એપ્રિલ 2023 અને જૂન 2023માં યોજાયેલી દ્વિમાસિક નીતિની સમીક્ષાઓના પગલે આ ફાઇનાન્શિયલ યર 24ની આ ત્રીજી મોનેટરી પોલિસી કમિટી બેઠેલી છે. જો મોનેટરી પોલિસી કમિટીની વાત કરું ફ્રેન્ડ્સ, તો મોનેટરી પોલિસી કમિટી જેમાં કેટલા મેમ્બર હોય છે? 6 મેમ્બર હોય છે. અને આ મોનેટરી પોલિસી કમિટીના ચેરમેન કોણ હોય છે? તો આરબીઆઈના ગવર્નર કોણ છે? શક્તિકાંત દાસ એ મોનેટરી પોલિસી કમિટીના ચેરમેન હોય છે. ટોટલ 6 મેમ્બર હોય છે. આ મોનેટરી પોલિસી કમિટી દર 2 મહિને બેસે છે અને આ કમિટીનો મુખ્ય ઉદ્દેશ્ય છે દેશમાં મોંઘવારીને કાબૂમાં રાખવાનું, અને એના માટે તે મોનેટરી પોલિસી રેટ્સ ડિસાઇડ કરે છે, બરાબર ને? અને એમાં સૌથી મુખ્ય કામ છે રેપો રેટને ડિસાઇડ કરવાનું, કારણ કે રેપો રેટ સાથે જ બાકીના બધા રેટ લિંક થયેલા હોય છે. તો આપણે એવું પણ કહી શકીએ કે મોનેટરી પોલિસી કમિટી જેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં મોંઘવારીને કાબૂમાં રાખવાનો છે અને એનું મેઇન કામ છે રેપો રેટ ડિસાઇડ કરવાનું, રાઈટ? અને આ મોનેટરી પોલિસી કમિટી દર 2 મહિને બેસે છે, તેને દ્વિમાસિક સમિતિ પણ કહેવામાં આવે છે, બરાબર? એના ચેરમેન કોણ હોય? આરબીઆઈના ગવર્નર હોય છે, બરાબર ને? તો આ વર્ષની આ ત્રીજી મોનેટરી પોલિસી કમિટી બેઠેલી છે, બરાબર ને? રાઈટ. ઓકે, હવે આ વખતે પણ જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે, રેપો રેટ છે, અને એના સાથે લિંક થયેલા બાકીના બધા રેટ્સ છે ને એ એઝ ઇટ ઇઝ રાખવામાં આવેલા છે. મતલબ જે મોનેટરી પોલિસી કમિટીનું સ્ટાન્સ છે એ વિડ્રોઅલ ઓફ અકોમોડેશન છે. વિડ્રોઅલ ઓફ અકોમોડેશનનો મતલબ શું થઈ ગયો કે કોવિડ દરમિયાન સરકારે રેપો રેટ ઓછો રાખેલો હતો. હવે રેપો રેટ ઓછો હોય તો બેંકોને લોન સસ્તી પડે, તો બેંક કસ્ટમરને પણ લોન સસ્તી આપે. એટલે જો કસ્ટમરને લોન સસ્તી પડે તો તે વધારે લોન લે, કસ્ટમર પાસે વધારે પૈસા આવી જાય. તો એના કારણે કોવિડ પછીના સિચ્યુએશનમાં શું થઈ ગયું કે માર્કેટમાં મોંઘવારી આવી ગઈ, કારણ કે લોકો પાસે પર્ચેસિંગ પાવર વધી ગયો. તો હવે એ પૈસાને પાછા ખેંચવાના છે, એટલે અકોમોડેશનને વિડ્રો કરવાનું છે. એટલા માટે હવે રેપો રેટ વધારવામાં આવી રહ્યો છે. રેપો રેટ વધે એટલે બેંકોને લોન મોંઘી પડે, બેંકોને લોન મોંઘી પડે એટલે કસ્ટમરને લોન મોંઘા દરે આપે, એટલે કસ્ટમર ઓછી લોન લે. કસ્ટમર ઓછી લોન લે તો તે ઓછો ખર્ચો કરશે અને ઓછું સ્પેન્ડિંગ કરશે. સિમ્પલ, બરાબર ને? તો આ એક સાયકલ છે, રાઈટ? તો આ મોનેટરી પોલિસી કમિટી દ્વારા આ જે ત્રીજી બેઠકની અંદર પણ વિડ્રોઅલ ઓફ અકોમોડેશનનો સ્ટાન્સ રાખવામાં આવેલો છે, મતલબ રેપો રેટ હાઈ તરફ રાખવામાં આવેલો છે, બરાબર ને? ઓકે, જે લાસ્ટ કમિટી દ્વારા ડિસાઇડ કરવામાં આવેલો હતો, જે સેકન્ડ કમિટી દ્વારા સેકન્ડ ક્વાર્ટરમાં જે બેઠી હતી, બરાબર ને? એના જેવો જ રેપો રેટ, તેમાં કોઈ પણ ચેન્જ કરવામાં આવ્યો નથી. ઓકે, હવે સૌથી પહેલાં તો આપણે આ રેપો રેટ કોને કહેવાય, રિવર્સ રેપો રેટ કોને કહેવાય, બાકીના બધા રેટ શું છે એના વિશે વાત કરી લઈએ. હવે જો ફ્રેન્ડ્સ, રેપો રેટ કોને કહેવાય? તો બે એન્ટિટી છે, ફોર એક્ઝામ્પલ બેંક અને આરબીઆઈ. હવે બેંકને લોનની રિક્વાયરમેન્ટ છે, બેંકને ફોર એક્ઝામ્પલ કેશની રિક્વાયરમેન્ટ છે, બરાબર ને? અને બેંકને લોન જોઈએ છે, તો બેંક ક્યાં જશે? આરબીઆઈ પાસે. તે આરબીઆઈને કહેશે કે ભાઈ મારે 100 કરોડ રૂપિયાની લોન જોઈએ છે, તો આરબીઆઈ કહેશે ઠીક છે, હું તમને આપી દઈશ, પણ તારે મારી પાસે કંઈક વસ્તુ ગીરવે રાખવી પડશે. તો બેંક છે ને આરબીઆઈમાં ગવર્મેન્ટ સિક્યુરિટી ગીરવે રાખે. 100 કરોડ રૂપિયાની લોન જોઈએ બેંકને, તો બેંકને આરબીઆઈમાં 100 કરોડ રૂપિયાની ગવર્મેન્ટ સિક્યુરિટી ગીરવે રાખવી પડે, બરાબર ને? અને એના બદલામાં આરબીઆઈ તેને 100 કરોડ રૂપિયાની લોન આપશે. અને આ ઉપરાંત આરબીઆઈ બેંકને કહેશે કે ભાઈ તારે મને અમુક ઇન્ટરેસ્ટ પણ પાછું આપવું પડશે. અને એના માટે આરબીઆઈ જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ડિસાઇડ કરે તે રેટ ઓફ ઇન્ટરેસ્ટ શું કહેવામાં આવે છે? રેપો રેટ કહેવામાં આવે છે. તો કોવિડ વખતે રેપો રેટ 4% હતો, મતલબ અગર બેંકને આરબીઆઈ પાસેથી લોન લેવી હોય તો કેટલા ટકા રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર લોન મળતી હતી? 4%. અત્યારે રેપો રેટ 6.50% છે, મતલબ અત્યારે બેંકને આરબીઆઈ પાસે લોન લેવી હોય તો કેટલા ટકા રેટ ઓફ ઇન્ટરેસ્ટ પર લોન મળી રહી છે? 6.50%. તો અત્યારે લોન મોંઘી મળી રહી છે, તો મને કહો શું કોવિડ જેટલી માત્રામાં બેંક લોન લેશે આરબીઆઈ પાસેથી? નહીં લે, બરાબર ને? ઓકે, તો આ પણ હું કહી શકું વિડ્રોઅલ ઓફ અકોમોડેશનનો એક પાર્ટ છે. ઓકે, તો રેપો રેટ ખબર પડી ગઈ હશે. રેપો રેટનું ફૂલ ફોર્મ છે રીપર્ચેસ એગ્રીમેન્ટ. અહીંયા બેંક દ્વારા આરબીઆઈ પાસે એગ્રીમેન્ટ કરવામાં આવે છે કે હું તમને તમારા પૈસા લौटाવી દઈશ અને એના બદલામાં મેં તમારી પાસે જે ગવર્મેન્ટ સિક્યુરિટી ગીરવે રાખી છે તેને હું રીપર્ચેસ કરી લઈશ. તો રીપર્ચેસ એગ્રીમેન્ટ એ રેપોનું ફૂલ ફોર્મ છે. ઓકે, બીજો રેટ છે રિવર્સ રેપો રેટ. ઓકે, નામ પરથી જ ખબર પડે તે રેપો રેટનું ઉલટું છે. કેવી રીતના? તો અહીંયા અગર બેંક પાસે સરપ્લસ ડિપોઝિટ પડી છે,
તો તે આરબીઆઈ પાસે જશે અને આરબીઆઈમાં પોતાના પૈસા પાર્ક કરશે, ડિપોઝિટ કરશે. એના બદલામાં આરબીઆઈ બેંકને રેટ ઓફ ઇન્ટરેસ્ટ પ્રોવાઈડ કરશે. આ ઉપરાંત રેટ ઓફ ઇન્ટરેસ્ટ તો પ્રોવાઈડ કરશે જ, એના બદલામાં આરબીઆઈ બેંકને, ફોર એક્ઝામ્પલ બેંકે 100 કરોડ રૂપિયા ડિપોઝિટ કર્યા ને આરબીઆઈમાં, તો આરબીઆઈ બેંકને 100 કરોડ રૂપિયાની ગવર્મેન્ટ સિક્યુરિટી પણ પ્રોવાઈડ કરશે, રાઈટ. તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ પ્રોવાઈડ કરશે આરબીઆઈ બેંકને, અને આ ઉપરાંત ગવર્મેન્ટ સિક્યુરિટી પણ પ્રોવાઈડ કરશે બેંકને. તો આ રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે આરબીઆઈ પ્રોવાઈડ કરે છે બેંકને, એ રેટ ઓફ ઇન્ટરેસ્ટને શું કહેવાય છે? રિવર્સ રેપો રેટ, જે કેટલો ચાલે છે? 3.35%. અને કોવિડથી આ રિવર્સ રેપો રેટની અંદર કોઈ પણ ફેરફાર કરવામાં આવેલો નથી, કોવિડ વખતની સિચ્યુએશનથી, બરાબર ને? ઓકે, એ કેમ નથી કરવામાં આવ્યો એ આપણે સમજાવું. એના પહેલાં આપણે એક રેટ સમજી લઈએ, સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ. એના વિશે વાત કરી લઈએ. ઓકે, જો હું સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, બરાબર ને, તો એની અંદર શું છે, તો એ રિવર્સ રેપો રેટ જેવું જ કામ કરે છે. કે ફોર એક્ઝામ્પલ બેંક પાસે સરપ્લસ ડિપોઝિટ પડી છે, તો બેંક એ આરબીઆઈમાં પોતાના પૈસા જમા કરશે. એના બદલામાં આરબીઆઈ તેને રેટ ઓફ ઇન્ટરેસ્ટ તો પ્રોવાઈડ કરશે, પણ આરબીઆઈ આ કેસમાં બેંકને ગવર્મેન્ટ સિક્યુરિટી પ્રોવાઈડ નહીં કરે, બરાબર ને? તો જો બેંકને માત્ર રેટ ઓફ ઇન્ટરેસ્ટ જ જોઈતો હોય આરબીઆઈ તરફથી, ગવર્મેન્ટ સિક્યુરિટી ના જોઈતી હોય, તો બેંકને વધારે રેટ ઓફ ઇન્ટરેસ્ટ અહીંયા મળશે આરબીઆઈ તરફથી. તમે જુઓ કે ફોર એક્ઝામ્પલ બેંક આરબીઆઈમાં 100 રૂપિયા જમા કરે છે, તો રિવર્સ રેપો રેટના કેસમાં આરબીઆઈ તેને 3.35% વ્યાજ આપે છે, અને એસડીએફના સંજોગોમાં આરબીઆઈ તેને 6.25% વ્યાજ આપે છે. કેમ? કારણ કે એસડીએફની અંદર આરબીઆઈ તેને ગવર્મેન્ટ સિક્યુરિટી નથી આપતું, રિવર્સ રેપોની અંદર આરબીઆઈ તેને ગવર્મેન્ટ સિક્યુરિટી પણ પ્રોવાઈડ કરે છે. હવે આરબીઆઈ દ્વારા આ જે એસડીએફ સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ છે ને, એ કોવિડ પછી શરૂ કરવામાં આવ્યું. કેમ કરવામાં આવ્યું? કે તમને ખબર હોય તો ફ્રેન્ડ્સ, કે આપણું જે ફોરેક્સ રિઝર્વ છે ને, એની અંદર મેઇન એલિમેન્ટ છે એક તો ગોલ્ડ અને ગવર્મેન્ટ સિક્યુરિટી. તો જેટલું ગોલ્ડ અને ગવર્મેન્ટ સિક્યુરિટી સરકારની પાસે હશે ને, એટલું આપણો ફોરેક્સ રિઝર્વ મજબૂત બને. અને જેટલો ફોરેક્સ રિઝર્વ મજબૂત ને, એટલું આપણને ઇન્ટરનેશનલ લેવલ ઉપર લોન વધારે માત્રામાં મળે, એટલી આપણી ક્રેડિટ વધારે હોય, સિમ્પલ, બરાબર ને, રાઈટ. તો અહીંયા આરબીઆઈ શું કહે છે કે જો બેંક ખાલી ઇન્ટરેસ્ટ જ મેળવવા માગતી હોય, બરાબર ને, તેને ગવર્મેન્ટ સિક્યુરિટીની કોઈ રિક્વાયરમેન્ટ ના હોય, તો તે લોકો આ રેટનો ઉપયોગ કરી શકે છે, એસડીએફ રેટનો. તેમને વધારે રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ મળશે. પણ જો બેંકને ગવર્મેન્ટ સિક્યુરિટીની રિક્વાયરમેન્ટ પણ હોય અને તેને રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ જોઈતો હોય, તો તે રિવર્સ રેપો રેટના માધ્યમથી આરબીઆઈમાં પૈસા પાર્ક કરી શકે છે, પણ ત્યાં તેને ઓછું વ્યાજ મળશે, સિમ્પલ, બરાબર ને? ઓકે, ચાલો, આઈ થિંક તમને ખબર પડી હશે. ઓકે, હવે જો હું કેશ રિઝર્વ રેશિયોની વાત કરું ને પહેલાં ફ્રેન્ડ્સ, તો કેશ રિઝર્વ રેશિયો કોને કહેવાય? કે ફોર એક્ઝામ્પલ બેંકની અંદર ડિપોઝિટ, બેંકની અંદર ફોર એક્ઝામ્પલ 100 રૂપિયા પડે છે, બેંક પાસે કેટલા રૂપિયા પડે છે? 100 રૂપિયા, 100 કરોડ રૂપિયા પડે છે ફોર એક્ઝામ્પલ. તો આરબીઆઈ કીધું કે ભાઈ તમારી પાસે 100 કરોડ રૂપિયા પડેલા છે ને, એમાંથી 4.50 કરોડ તો તમારે મારી પાસે જમા કરાવવા પડશે કેશના ફોર્મમાં. કેટલા? 4.50 કરોડ, 4.5%, રાઈટ ને? તો એવું નહીં કે તમારી પાસે 100 કરોડ રૂપિયા પડેલા છે, તમે 100 કરોડ રૂપિયા લોનમાં ફેરવી શકો, નહીં. અમુક પૈસા બફરમાં રાખવા પડે. એમાં 4.5 કરોડ રૂપિયા, મતલબ 4.5% પૈસા આરબીઆઈ પાસે કેશના ફોર્મમાં જમા કરાવવાના હોય છે બેંકો દ્વારા, અને આરબીઆઈ એના બદલામાં કોઈ પણ રેટ ઓફ ઇન્ટરેસ્ટ પ્રોવાઈડ કરતું નથી. તો 100 કરોડ રૂપિયા અગર બેંક પાસે પડેલા છે, તો 4.5 કરોડ રૂપિયા તો કેશના ફોર્મમાં આરબીઆઈ પાસે જમા કરાવવાના, અને 100 કરોડ રૂપિયા પડેલા છે બેંક પાસે, તો એમાંથી 18 કરોડ કાં તો કેશના ફોર્મમાં, કાં તો ગવર્મેન્ટ સિક્યુરિટીના ફોર્મમાં, કાં તો કોઈ પણ દસ્તાવેજના ફોર્મમાં, પણ 18 કરોડ રૂપિયા અલગથી બફરમાં રાખવા પડશે બેંકે પોતાની પાસે. મતલબ 100 કરોડ રૂપિયા જો બેંક પાસે હોય, તો 22.50 કરોડ રૂપિયા તો બફરમાં જ રાખવાના, એનો લોનમાં ઉપયોગ નહીં કરવાનો, એવું આરબીઆઈ કહે છે, બરાબર ને? તો આ જે 18 કરોડ બેંક પોતાની પાસે બફરમાં રાખે છે, એને શું કહેવાય ઇકોનોમિક્સની ભાષામાં? સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો. કેટલા ટકા છે? 18% છે, બરાબર ને? ઓકે, હવે આપણે સમજીએ એમએસએફ રેટ વિશે, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ વિશે, બરાબર ને? ઓકે, હવે એમએસએફ એ રેપો રેટ જેવું જ છે. એમએસએફને આપણે એવી રીતના સમજતા આવ્યા છે અત્યાર સુધી કે ફોર એક્ઝામ્પલ બેંકને તાત્કાલિક ધોરણે
આરબીઆઈ પાસેથી લોન લેવી હોય, બેંકને તાત્કાલિક ધોરણે આરબીઆઈ પાસેથી લોન લેવી હોય તો આરબીઆઈ તેને જે દર પર લોન આપે છે, જે દર ઉપર લોન આપે છે તે દરને શું કહેવાય? માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ 6.75%. જો બેંકને લોન લેવાની હતી આરબીઆઈ પાસે તો તે રેપો રેટ ઉપર પણ લઈ શકતું હતું, પણ તાત્કાલિક ધોરણે એટલે કેવું ધોરણ? અહીંયા એકચ્યુઅલી મિનિંગ જ આખું ચેન્જ થઈ જાય છે. હવે એકચ્યુઅલી હું તમને રેપો રેટ અને એમએસએફ વચ્ચે ડિફરન્સ સમજાવું ને ફ્રેન્ડ્સ, તો જો રેપો રેટ અને એસટીએફ વિશે જો તમને હું ડિફરન્સ સમજાવું તો ફોર એક્ઝામ્પલ, બેંક પાસે 100 કરોડ રૂપિયા પડેલા છે કેશના ફોર્મમાં. આ બધી જ વસ્તુ બફરમાં રિઝર્વ રાખ્યા પછી, કેશ રિઝર્વ રેશિયો મેન્ટેન કર્યા પછી, એસએલઆર મેન્ટેન કર્યા પછી બેંક પાસે 100 કરોડ રૂપિયા પડેલા છે જે લોન સ્વરૂપે તે આપી શકે તેમ છે. ફોર એક્ઝામ્પલ, એક કસ્ટમર આવ્યો, બરાબર ને, 120 કરોડની લોન લેવા માટે, 120 કરોડની લોન લેવા માટે. હવે આ 100 કરોડ રૂપિયા જે બેંક પાસે પડેલા છે ને, એની અંદર ફોર એક્ઝામ્પલ 80 કરોડ રૂપિયા બેંક પાસે કેશમાં પડ્યા છે અને 20 કરોડ રૂપિયાની બેંક પાસે ગવર્મેન્ટ સિક્યુરિટી છે, રાઈટ? એવી ગવર્મેન્ટ સિક્યુરિટી જે એસએલઆરમાં મેન્ટેન કર્યા સિવાયની છે. કેશ રિઝર્વ રેશિયો અને એસએલઆર ઓલરેડી બેંકે મેન્ટેન કરી દીધો છે. આ જે 100 કરોડ રૂપિયા છે તે એનો ઉપયોગ કરીને બેંક લોન આપી શકે છે, સિમ્પલ. એમાં 80 કરોડ રૂપિયા તો કેશના ફોર્મમાં છે અને 20 કરોડ રૂપિયા ગવર્મેન્ટ સિક્યુરિટીના ફોર્મમાં છે, બરાબર ને? ઓકે, હવે એક એવો કસ્ટમર આવ્યો કે એને 120 કરોડ રૂપિયાની લોન જોઈએ છે. બેંક પાસે એક એવો કસ્ટમર આવ્યો કે જે ખૂબ જ મોટી માત્રામાં લોન લેવા માટે આવ્યો છે, તો બેંક તો તેનો ફાયદો ઉઠાવશે ને, કારણ કે લોન જ એ બેંકની મુખ્ય આવક છે. ઓકે, તો બેંક કહેશે ભાઈ મારી પાસે 80 કરોડ રૂપિયા તો છે જ, તો 80 કરોડ રૂપિયા તો એને આપી શકીશ. ઓકે, પણ એને કેટલા રૂપિયા જોઈએ છે? 120 કરોડ રૂપિયા. તો બેંક શું કરશે? એના પાસે જે 20 કરોડ રૂપિયાની જે ગવર્મેન્ટ સિક્યુરિટી છે ને એને કેશમાં કન્વર્ટ કરશે, બરાબર ને, રાઈટ? એને વેચીને કેશમાં કન્વર્ટ કરશે. એટલે આ 100 કરોડ રૂપિયા તો થઈ ગયા, રાઈટ? 80 + 20 100 કરોડ રૂપિયા થઈ ગયા, પણ એને તો કેટલા રૂપિયા જોઈએ છે? 120 કરોડ રૂપિયા જોઈએ છે, બરાબર ને? તો હવે બેંક જશે, હવે જો આ 20 કરોડ રૂપિયા જે ગવર્મેન્ટ સિક્યુરિટી હતી બેંક પાસે, બરાબર ને, એનું તેને કેશમાં કેવી રીતના કન્વર્ઝન કર્યું? તો આ 20 કરોડ રૂપિયા લઈને બેંક આરબીઆઈ પાસે ગઈ કે ભાઈ હું તમારી પાસે આ ગવર્મેન્ટ સિક્યુરિટી ગીરવે રાખું છું, મને તમે એના બદલામાં શું આપો? લોન આપો, બરાબર ને? તો ગવર્મેન્ટ સિક્યુરિટી ગીરવે રાખીને આરબીઆઈ બેંકને જે લોન આપે છે એ કયા રેટ ઓફ ઇન્ટરેસ્ટ પર આપે છે? રેપો રેટ ઉપર આપે છે. કેટલા ટકા રેટ ઓફ ઇન્ટરેસ્ટ પર આપવામાં આવશે? 6.50% રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર. ઓકે, તો 100 કરોડ રૂપિયા તો આપી દીધા, બંદોબસ્ત થઈ ગયો. બીજા 20 કરોડ રૂપિયા બેંક ક્યાંથી લાવશે? તો હવે બેંક કહેશે કે હવે તો મારે છે ને મેં જે મેન્ટેન રાખેલી છે ને ગવર્મેન્ટ સિક્યુરિટી એસએલઆરની અંદર, તેનો પણ ઉપયોગ કરવો પડશે. તો હવે બેંક તેમાં રહેલી 20 કરોડ રૂપિયાની ગવર્મેન્ટ સિક્યુરિટી બહાર કાઢશે, આરબીઆઈ પાસે લઈ જશે. આરબીઆઈને કહેશે હવે મને આની ઉપર મને લોન આપો. તો આરબીઆઈ કહેશે ભાઈ તમે આ જે ગવર્મેન્ટ સિક્યુરિટી છે એ તમે એસએલઆરમાં મેન્ટેન કરી લાવેલા છો ને, રાઈટ? તો અમે તમને લોન તો આપીશું પણ 6.50% દર ઉપર નહીં. કેટલા ટકાના દર ઉપર આપીશું? 6.75% દર ઉપર. તો બેંક, એનો મતલબ બેંક એવી ગવર્મેન્ટ સિક્યુરિટીને ગીરવે રાખે આરબીઆઈ પાસે કે જે ઓલરેડી એસએલઆરમાં મેન્ટેન કરેલી હતી તેમાંથી બહાર કાઢીને ગીરવે રાખે, તો એના ઉપર તેને વધારે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ચૂકવવો પડે, સિમ્પલ, બરાબર ને? તો આ છે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ. આવું બેંક ઘણા ક્રિટિકલ સંજોગોમાં જ કરે. આ તો જસ્ટ આપણે સમજવા માટે આવું એક ઉદાહરણ લીધું, પણ ઘણી ક્રિટિકલ સંજોગોમાં જ બેંક આવી વસ્તુ કરશે, રાઈટ? કારણ કે એમાં બેંકને ઘણું નુકસાન છે. એસએલઆર ન મેન્ટેન કરવાનું પણ નુકસાન છે, પેનલ્ટી પણ ભરવી પડે અને વધારે રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ ચૂકવવો પડે. ઓકે, અને બેંક રેટ કોને કહેવાય? તો આજે આપણે ભણ્યા બધા જ રેટ, એમએસએફ, એસટીએફ, રિવર્સ રેપો, એમાં જેટલી પણ લેવડ દેવડ થાય છે મેક્સિમમ 14 દિવસની થાય છે. પણ જો તમે બેંકને વધારે દિવસ માટે રેટો 14 દિવસ કરતાં વધારે દિવસ માટે લોન જોઈતી હોય તો તેને કયા રેટ ઉપર મળે? બેંક રેટ ઉપર મળે, જે અત્યારે કેટલો ચાલે છે? 6.75%, બરાબર ને, રાઈટ? તો આઈ થિંક તમને બધા જ રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં ખબર પડી ગઈ હશે. ઓકે, અને જે રીતે મેં તમને વાત કરી કે જે મોનેટરી પોલિસી કમિટીનો મુખ્ય ઉદ્દેશ્ય છે તે મોંઘવારીને કાબૂમાં રાખવાનો છે, અને આરબીઆઈ એક બેન્ચમાર્ક સેટ કર્યો છે કે મોંઘવારી એ ગયા વર્ષની સરખામણીમાં કેટલા ટકાથી કેટલા ટકાની વચ્ચે રહેવી જોઈએ? 2% થી 6%ની વચ્ચે રહેવી જોઈએ. મતલબ અગર
ફોર એક્ઝામ્પલ આજે કોઈ વસ્તુ 100 રૂપિયાની છે તો આવતા વર્ષે તે વસ્તુ મિનિમમ 102 રૂપિયાની થવી જોઈએ અને મેક્સિમમ કેટલા રૂપિયાની થવી જોઈએ 106 રૂપિયાની. એના માટે આ બધા રેટ્સની અંદર ફેરફાર કરવામાં આવે છે, બરાબર ને. ઓકે. આ ઉપરાંત એક ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ પણ કરવામાં આવી છે આ મોનેટરી પોલિસી કમિટી દ્વારા કે એકચ્યુઅલી અત્યારે એક એવી સિચ્યુએશન ચાલે છે કે 30 સપ્ટેમ્બર સુધી 2000 રૂપિયાની જે નોટ છે એ જેની પણ પાસે પડેલી હોય તેને બેંકમાં ડિપોઝિટ કરાવવાનું કહેવામાં આવેલું છે. મતલબ જે 2000 રૂપિયાની જે નોટ છે એ લીગલ ટેન્ડર રહેશે 30 સપ્ટેમ્બર સુધી જ. 30 સપ્ટેમ્બર પછી તેનું કોઈ પણ અસ્તિત્વ રહેવાનું નથી. તો આવા કેસમાં લોકો એ પોતાના ડિપોઝિટ્સ વધારે કરાવશે બેંકમાં નોર્મલ સિચ્યુએશનની કમ્પેરિઝનમાં. તો બેંકો પાસે ડિપોઝિટ વધશે તો આ બેંક પાસે જે ડિપોઝિટ વધી રહી છે, બરાબર ને, એનો બેંક આગળ લોનમાં ઉપયોગ ના કરી દે. કારણ કે આરબીઆઈને તો આ નોટ્સને બહાર સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચવાની છે. તો અહીંયા આરબીઆઈએ બેંકોને શું નિર્દેશ આપેલો છે કે આ એક એવી સિચ્યુએશન છે કે જ્યાં ડિપોઝિટ્સ વધવાની છે બિકોઝ ઓફ સરકારના નિર્ણયને કારણે, આ તમારા અફોર્ડને કારણે નથી. તો તમારે આ કેસમાં છે ને કેશ રિઝર્વ રેશિયો ટેમ્પરરી પીરિયડ માટે, ફોર એક્ઝામ્પલ તમે ગયા મહિને 100 કરોડ રૂપિયા એઝ અ કેશ રિઝર્વ રેશિયો તમે મેન્ટેન રાખ્યો, તો હવે તમારે આ મહિને 10% ગ્રોથ કરવો પડશે, મતલબ 110 કરોડ રૂપિયા મેન્ટેન કરવો પડશે. પછી આવતા મહિને એના 10 કરોડ રૂપિયા ગ્રોથ મતલબ 121 કરોડ રૂપિયા મેન્ટેન કરવો પડશે, બરાબર ને. તો થોડા સમય માટે આરબીઆઈએ બેંકોને શું કીધું છે, તમારે દર મહિને કમ્પાઉન્ડિંગ 10% CRR બેંક આરબીઆઈ સાથે વધારે મેન્ટેન કરવું પડશે બિકોઝ અત્યારે ડિપોઝિટ્સ થવાની શક્યતા વધારે છે. આ ડિપોઝિટ્સ એ સરકારના નિર્ણયને કારણે વધારે છે અને એ નોટને સરકારને માર્કેટમાંથી પાછી ખેંચવાની છે એટલા માટે, બરાબર ને. ઓકે. આ ઉપરાંત યુપીઆઈ લાઇટ, તમને ખબર જ છે કે આ એક એપ્લિકેશન છે યુપીઆઈ લાઇટ. આ એક એવી ટેકનોલોજી છે જેમાં સરકારે શું કીધું છે કે તમારી પાસે જો ઇન્ટરનેટની સુવિધા નહીં હોય, તમારી પાસે ફોર એક્ઝામ્પલ નેટ કનેક્ટિવિટી નથી, તો પણ તમે ઓફલાઈન મોડમાં પણ પૈસા ટ્રાન્સફર કરી શકો છો, બરાબર ને, આ સુવિધાનો ઉપયોગ કરીને. અને અત્યાર સુધી તેમાં મેક્સિમમ 200 રૂપિયા સુધીના પૈસા ટ્રાન્સફર કરી શકતા હતા, હવે તમે મેક્સિમમ 500 રૂપિયાના પૈસા ટ્રાન્સફર કરી શકશો, બરાબર ને. એકચ્યુઅલી યુપીઆઈ લાઇટમાં છે ને, એકચ્યુઅલી ફોર એક્ઝામ્પલ ગૂગલ પે છે તમારી પાસે, તો ગૂગલ પેમાં યુપીઆઈ લાઇટનો એક ઓપ્શન છે, તેમાં તમારે એક વોલેટમાં મેક્સિમમ 2000 રૂપિયા સુધીના પૈસા રાખી શકો. કેટલા રાખી શકો? 2000 રૂપિયા સુધી, બરાબર ને. અને જ્યારે હવે તમે કોઈ સ્મોલ વેલ્યુ ટ્રાન્ઝેક્શન કરો કોઈ મર્ચન્ટને 500 રૂપિયા સુધી, તો તમે આ વોલેટમાંથી પૈસા ટ્રાન્સફર કરી શકો. તમારે નેટની પણ જરૂર નથી. આ ઉપરાંત તમારે કોઈ વચ્ચે બેંક સર્વરમાંથી ડાયરેક્ટલી પૈસા નહીં કપાય, તમારા બેંકમાંથી પૈસા વોલેટમાં જમા થઈ ચૂકેલા છે, આ વોલેટમાંથી પૈસા કપાવવાના છે. તો જે બેંક સર્વરનો ઇસ્યુ આવે છે તે પણ તે ઇસ્યુ અહીંયા નાબૂદ થઈ જશે, બરાબર ને. તો યુપીઆઈ લાઇટની અંદર સરકારે 200 રૂપિયાની લિમિટથી વધારે 500 રૂપિયાની લિમિટ કરી છે, એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને. ઓકે. જો મોનેટરી પોલિસી કમિટી વિશે વાત કરું, જે રીતે મેં તમને વાત કરી, ટોટલ 6 મેમ્બરની કમિટી હોય છે અને એના ચેરમેન હોય છે શક્તિકાંત દાસ, અને બાકીના મેમ્બર કયા છે? ડૉક્ટર શશાંક ભીડે, અસીમા ગોયલ, જયંત વર્મા, રાજીવ રંજન અને માઇકલ પાત્રા છે, બરાબર ને. અને દર 2 મહિને આ સમિતિ બેસતી હોય છે ઇન્ફ્લેશનને કાબૂમાં રાખવા માટે, બરાબર ને. ઓકે. અને જો આરબીઆઈ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો આરબીઆઈ એના જે ગવર્નર છે શક્તિકાંત દાસ છે, ડેપ્યુટી ગવર્નર 4 છે, માઇકલ પાત્રા, રાજેશ્વર રાવ, ટી રવિશંકર અને સ્વામીનાથન જાનકીરામન. સ્થાપના થઈ આરબીઆઈની 1 એપ્રિલ 1935ના રોજ અને મુખ્યમંત્રી છે મુંબઈ, મહારાષ્ટ્રની અંદર, બરાબર ને. ઓકે. આપણે એક નેક્સ્ટ ન્યૂઝ છે, એકદમ નાની ન્યૂઝ છે કે સંરક્ષણ મંત્રાલય એ માઇક્રોસોફ્ટ વિન્ડોઝને સ્વદેશી માયા ઓપરેટિંગ સિસ્ટમ સાથે રિપ્લેસ કરશે, એના વિશે વાત કરીએ તો મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સે 2023ના અંત સુધીમાં ઓપન સોર્સ ઉબુન્ટુ પર આધારિત નવી સ્વદેશી વિકસિત ઓપરેટિંગ સિસ્ટમ માયા સાથે ઇન્ટરનેટ કનેક્ટિવિટી ધરાવતા તમામ કોમ્પ્યુટર્સમાં માઇક્રોસોફ્ટ ઓપરેટિંગ સિસ્ટમને બદલવાનો નિર્ણય લીધેલો છે. તો મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સની અંદર જે કોમ્પ્યુટર્સની અંદર અત્યારે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે માઇક્રોસોફ્ટનો ઉપયોગ થઈ રહ્યો છે, તેની જગ્યાએ કયા ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થશે? માયા ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થશે, જે સ્વદેશી નિર્મિત છે, જે ભારત દ્વારા બનાવવામાં આવેલું છે, બરાબર ને. આ માયા ઓપરેટિંગ સિસ્ટમનો વિકાસ 2021માં શરૂ થયેલો હતો અને તેને DRDO દ્વારા સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટિંગ, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર, ભારતીય સોફ્ટવેર કંપનીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે મળીને આ ઓપરેટિંગ સિસ્ટમને ડેવલપ કરેલું છે, બરાબર ને, માત્ર 2.5 વર્ષની અંદર, બરાબર ને. ઓકે. માયા ઓપરેટિંગ સિસ્ટમનું જે ક્લાઉડ સ્ટોરેજ એકાકીકરણ, સંપૂર્ણ ડિસ્ક એન્ક્રિપ્શન, ડિજિટલ હસ્તાક્ષર, બાયોમેટ્રિક પ્રમાણીકરણ
અને ચક્રવ્યૂહ નામની સુવિધા જેવી ઘણી સુવિધાઓ તે પ્રદાન કરશે. ચક્રવ્યૂહની જો વાત કરું તો એક એન્ડ પોઈન્ટ ડિટેક્શન અને પ્રોટેક્શન સિસ્ટમ છે. તે વપરાશકર્તા અને ઇન્ટરનેટ વચ્ચે વર્ચ્યુઅલ સ્તર બનાવે છે. આમાં સાયબર ગુનેગારો અને સાયબર હુમલાખોરોને સંવેદનશીલ ડેટાને એક્સેસ કરવાથી અટકાવે છે. બરાબર ને? તો માઇક્રોસોફ્ટ ઓપરેટિંગ સિસ્ટમને રિપ્લેસ કરીને માયા ઓપરેટિંગ સિસ્ટમ ડિફેન્સ સેક્ટરની અંદર 2023ના અંત સુધીમાં લાગુ પડશે તેવું મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ દ્વારા અનાઉન્સ કરવામાં આવી રહ્યું છે. બરાબર ને? અને આ માયા ઓપરેટિંગ સિસ્ટમ કોના દ્વારા બનાવવામાં આવી રહી છે? તો DRDO દ્વારા ડેવલપ કરવામાં આવી રહી છે. નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર, CDEC અને આ ઉપરાંત ભારતીય સોફ્ટવેર કંપનીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે મળીને આ ડેવલપ કરી રહ્યું છે. બરાબર ને? ઓકે ફ્રેન્ડ્સ, આઈ થિંક તમને આજની તમામ ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.